એમ શાહ સેટલમેન્ટ યુકેમાં આવેલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. તેઓ આપણા શારદા ટ્રસ્ટ સાથે વર્ષ 2006 થી જોડાયેલા છે. અમારી સંસ્થાની શૈક્ષણિક યાત્રાની શરૂઆત શાહપુર મ્યુનિસિપલ શાળા નંબર 5થી થઈ હતી. અમારો અનુભવ એ રહ્યો છે કે જેમ માતા પિતા પોતાના પ્રથમ બાળકના ઉછેર અને વિકાસ માટેના જે પ્રયત્નો કરે છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ પોતાના બાળકને આગળ લાવે છે, તે જ સઘળા અનુભવો અમને અમારી આ યાત્રા દરમિયાન થયા છે. અમારો મુખ્ય હેતુ કમ્પ્યુટરના માધ્યમથી વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગણિત જેવા અઘરા લાગતા વિષયોને સરળ અને રસપ્રદ બનાવીને શીખવવાનો હતો, જે અમે આજ દિન સુધી કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને જુદા જુદા જોવાલાયક સ્થળોની મુલાકાતોનું આયોજન કરીએ છીએ, જેમાં અમે એ બાબતોનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે વિદ્યાર્થીને ફરવાની સાથે સાથે રમતા રમતા કંઈક નવું જાણે અને શીખે. તેથી અમે તેમને સેરેનિટી લાઇબ્રેરી, ઇન્દ્રોડા પાર્ક, સાયન્સ સિટી, કિડ સિટી, આલ્ફા 1 મોલ, કાંકરિયા તળાવ, ગાંધી આશ્રમ અને નિરમા ઇન્સ્ટિટ્યૂટ જેવા સ્થળોએ મુલાકાત કરાવીએ છીએ.
નથી પણ શકીશ, પરંતુ શારદા ટ્રસ્ટ દ્વારા શિષ્યવૃત્તિ અને અભ્યાસમાં આર્થિક મદદથી આજે મારા અને મારા પરિવારને આર્થિક રીતે ખૂબ જ રાહત મળી છે. હું છેલ્લા 8 વર્ષથી શારદા ટ્રસ્ટ સાથે જોડાયેલો છું. 7મા ધોરણમાં સારા પરિણામ અને હાજરીના કારણે મને શારદા ટ્રસ્ટ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવી હતી, જેના કારણે મને અભ્યાસમાં દરેક પ્રકારની સહાય કરવામાં આવતી હતી. શારદા ટ્રસ્ટ દ્વારા મને 10મામાં એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસનું પણ અરેન્જમેન્ટ કરી આપવામાં આવ્યું હતું, જેના લીધે મારું પરિણામ સારું આવ્યું હતું અને મને મારી જોઈતી ફિલ્ડમાં એડમિશન મળ્યું હતું. 2006 में जब हम शुरू किए थे इस कार्यक्रम को, तो हम लोगों को सिर्फ एक ही उद्देश्य था कि किसी भी तरह हम 5वीं, 6वीं और 7वीं में 3 साल बच्चों को ड्रॉप आउट नहीं होने देंगे। ना 3 साल के बाद हमें लगा कि 7वीं के बाद कुछ हुआ नहीं है, वालियों ने भी कहा, तो फिर ये 8, 9, 10 का प्रोग्राम हो गया। उसके बाद इसमें हमने 11 और 12 ऐड किया और अब बच्चे कॉलेज में हैं, BBA कर रहे हैं, BA कर रहे हैं, BCom कर रहे हैं, इंजीनियरिंग कर रहे हैं, BCA कर रहे हैं और भी आगे जाने का उन सबका विचार है। बहुत बहुत धन्यवाद देवी साहब का। आज यहाँ पे बालक म्यूनिसिपल स्कूल में पढ़ रहे हैं, तो बहुत सारे बच्चे 7वीं के बाद आगे नहीं पढ़ पाते हैं। आप भी जानते हो, मैं भी जानता हूँ, बच्चे भी जानते हैं, आपके आसपास के लोग भी जानते हैं। जो आगे नहीं पढ़ पाते हैं उसका कारण सिर्फ एक होता है और उसमें बच्चे का और स्कूल का और टीचर का कोई रोल नहीं है। वो सिर्फ इसलिए होता है कि जिसके वाली चाहते हैं पढ़ना उसके बच्चे पढ़ जाते हैं, जिसके वाली नहीं चाहते हैं और उनको समाज का, सोसाइटी का, बहुत तरह के त्यौहार का, शादियों का, जीवन मरण का, उसमें ज़्यादा समय लगाते हैं, उनके बच्चे नहीं पढ़ पाते हैं। जो बच्चे अटेंडेंस अच्छा रहता है, यानी 80% से ऊपर अटेंडेंस है, 70% से ऊपर अटेंडेंस है, वो पढ़ जाते हैं। जिनका अटेंडेंस कम रहता है वो नहीं पढ़ पाते हैं। तो ये सिर्फ और सिर्फ वाली के ऊपर डिपेंड है कि वो किस तरह से बच्चों को यहाँ पे भेजते हैं। और अगर आप भेजते हो और जिस बच्चे का भी 70 से 80% तक और उसके ऊपर अटेंडेंस रहता है, तो वो हमेशा कंप्लीट करेगा और हमेशा जीवन में अच्छा करेगा। इसकी गारंटी सारे टीचर के तरफ से और ट्रस्टीज के तरफ से मैं लेता हूँ। ભાઈઓ અને બહેનો, નિલેશલાલે જે કંઈ કહેવાનું હતું એ બધું મારા વચ્ચે કહી દીધું છે. અને એટલું જ કહેવાનું કે મારા એટલા સારા નસીબ તમને શારદા ટ્રસ્ટ સાથે ભાગીદારી થવાનો મને મોકો મળ્યો. અને એ મોકાથી, કારણ કે અમે તો પરદેશમાં રહીએ એટલે અમને ખબર ન પડે કે કયા પૈસાની પરિસ્થિતિ છે, અને અમારા માટે જરૂરી હતું કે આવી કોઈ લોકલ સંસ્થા અમને મળે. કયા ઇન્ડિયામાં તો તેના ઘણા બધા એવા ટ્રસ્ટો છે કે જે અત્યારે કોને સારા પર રાખવા અને કોને ખરાબ પર રાખવા એ અમારા માટે બહુ મુશ્કેલ હતું. પણ મારા નસીબે અમને પ્રોફેસર સાહા જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં હતા એના થકી અને નવીન મિલ્સ સાથેનો સાથ મળ્યો. 2006માં એક પ્રોજેક્ટ શરૂ કર્યો અને અમારો ટ્રસ્ટનો એક જ ઇરાદો હતો કે એજ્યુકેશન અને હેલ્થમાં જેટલી સહાય થાય એ પ્રમાણે અમે મદદ કરવી. અને અત્યારના જે પ્રમાણે હું જોઈ રહ્યો છું કે શારદા ટ્રસ્ટ જે પ્રમાણે તેને મહેનત કરી રહ્યું છે અને બાળકો અને પેરેન્ટ્સો જે પ્રમાણે ઉત્સાહ રહી રહ્યા છે એ માટે હું ગર્વ કરું છું.